મેન પ્રશ્ન હતો કે બેટા હેલો આલ્કેન અથવા હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ શું હતું બીટુ તું છે ને પેલું ચેક કરી લે એમાં અંદર એક બનાવી બરાબર એમાં ચેક કરતા હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ ભણે એમાં પહેલું વર્ગીકરણ આપણે એવું ભણી ગયા બેટા આપણી પીડીએફ મળી ગઈ છે બધાને એટલે લગભગ કોઈ ઝેરોક્સ કઢાવી દીધી છે કાં તો જ્યાં તમે સંગ્રહી રાખી હોય એમાં પહેલું વર્ગીકરણ ભણી ગયા બેટા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે કોને આધારે ભણ્યા બેટા હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ અને હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો એના 3 પ્રકાર હતા કેટલા પ્રકાર હતા બેટા 3 કયા 3 પ્રકાર હતા બેટા મોનો ડાય અને પોલી કયા હતા બેટા મોનો ડાય અને પોલી હતા બીજો ભણ્યા બેટા કે આપણો મોનો હેલોજન સંયોજન છે એમાં હેલોજન પરમાણુ કાર્બન સાથે કઈ રીતે જોડાયેલો છે sp3 સંકળના રીતે જોડાયેલો છે કે sp2 સંકળના રીતે જોડાયેલો છે તો એ પહેલું ભણ્યા હતા બેટા sp3 સંકળની સાથે જોડાયેલો હોય મારો હેલોજન પરમાણુ એને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે બેટા તો એમાં 3 પ્રકાર હતા એમાં પહેલો હતો બેટા આલ્કાઇલ હેલાઇડ કયો હતો બેટા આલ્કાઇલ હેલાઇડ અથવા જેને આપણે હેલો આલ્કેન કહેતા હતા કયો બેટા આલ્કાઇલ હેલાઇડ અથવા જેને શું કહેતા બેટા હેલો આલ્કેન કહેતા હતા બીજો પ્રકાર હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડમાં 3 હતા 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી બીજો હતો બેટા યાદ કરો એલાઇલિક હેલાઇડ હું ફરીથી કહું છું બેટા શબ્દો એટલા માટે વારંવાર યાદ કરું છું કે આ બધાની જરૂર પડશે એલાઇલિક હેલાઇડમાં ફરીથી શબ્દ યાદ અપાય તો બેટા હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન પછીના કાર્બન ઉપર દ્વિબંધ હોવો જોઈએ કાં તો આબાસથી આવીએ તો દ્વિબંધ પછીના કાર્બન પર હેલોજન પરમાણુ શું આવશે બેટા દ્વિબંધ પછીના કાર્બન પર હેલોજન પરમાણુ એને એલાઇલિક કહેવાય એને શું કહેવાય બેટા એલાઇલિક બેન્ઝાઇલિકમાં સેમ હોય પણ બેન્ઝીન વલય એની સાથે કાર્બન જોડાયેલો હોય અને એના પછી હેલોજન જોડાયેલો બેન્ઝાઇલિકમાં શું હોય બેન્ઝીન વલય હોય એની સાથે કાર્બન જોડાયેલો હોય અને એની સાથે પછી હેલોજન એના આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહેતા શું કહેતા બેટા બેન્ઝાઇલિક હેલાઇડ આટલા સુધી ભણી ગયા છે મને યાદ છે ત્યાં સુધી હવે બેટા બધાને દેખાય છે બેટા sp2 c બોન્ડ x દેખાય છે બોર્ડમાં બેટા બધાને આ રાઇટિંગ થોડું મોટું જ લખું છું એટલે લગભગ દેખાશે પણ કદાચ સૂર્યપ્રકાશ આવે છે એના કારણે કંઈક પ્રોબ્લેમ આવે તો મને ખબર નથી sp2 c બોન્ડ x આ c બોન્ડ x જ આવે બેટા હેલોજન તો એક જ બનાવે ને દીકરા દીપો કદી સી ડબલ બોન્ડ x તો ક્યાંથી બનાવે બેટા હેલોજન બાપડો એક જ આપી શકે હેલોજન છે ને મારા જેવો છે ફક્ત એક જ ઘરવાળી રાખી શકે હા હેલોજન મારા જેવું છે બેટા જ્યાં ત્યાં ભરાવશો નહીં આ કોકના પેરેન્ટ સાંભળતા હશે તો કે સાહેબ જોને કઈ શરમ જેવું છે કે નહીં લ્યો બસ ચલો તો જો એને આધારે 2 પ્રકાર પડે છે એક છે બેટા વિનાઇલ અથવા વિનાઇલિક પણ કહેવાય બરાબર એનું નામ છે બેટા વિનાઇલિક હેલાઇડ પહેલું નામ યાદ રાખો બેટા કયો બેટા વિનાઇલિક હેલાઇડ યાદ રાખો બેટા વિનાઇલિક હેલાઇડ અને બીજો પ્રકાર છે બેટા એરાઇલ હેલાઇડ કયો છે બેટા એરાઇલ હેલાઇડ પછી આજે આપણે આ બધાને ભેગા કરીને એક શોર્ટ સ્ક્રીન બનાવવાના છે ફરીથી કે sp2 સંકરણ c બોન્ડ x છે sp2 સંકરણ c બોન્ડ x છે એમાં 2 પ્રકાર કયા 2 પ્રકાર બેટા બોલો એક પહેલો વિનાઇલિક હેલાઇડ અને બીજો છે બેટા એરાઇલ હેલાઇડ કયો છે બેટા વિનાઇલિક હેલાઇડ અને બીજો છે બેટા એરાઇલ હેલાઇડ ખબર પડી ગઈ બધાને ઓકે જો બંનેમાં ફરક સમજજો બેટા હું ફરીથી કહું છું હું ધીમે ધીમે ચલાવીશ પણ સોલિડ ચલાવીશ ઓર્ગેનિકમાં 110% ગેરંટી કોઈ 100% આપતો હશે હું 110% ગેરંટી આપું છું બોર્ડ ઉપર દેખ્યું સમજ્યા તો ખરેખર કહું છું વાંચવું નહીં પડે એની શોર્ટ સ્કીમ સાથે આપીશ બેટા જો હમણાં આની શોર્ટ સ્કીમ લખી દઈશ હાલ જ બરાબર પણ થોડું સમજવાનો પ્રયત્ન કરવાનો બેટા કારણ કે આ બધી અન્ડરસ્ટેન્ડિંગનું કામ છે બેટા ડન તો જો બેટા વિનાઇલિક એટલે શું તો જો દીપા હવે ધ્યાન આપ બેટા કે મારો આ C બોન્ડ X છે બેટા એની સાથે જ દ્વિબંધ જોડાયેલો એટલે એનો મતલબ દ્વિબંધ વાળા કાર્બન પર જ હેલોજન આનો મતલબ શું થઈ જાય બેટા દ્વિબંધ વાળા કાર્બન પર જ હેલોજન
જો દેખાય છે દ્વિબંધ વાળો કાર્બન છે એના ઉપર જ હેલોજન, તો એને બોલાય બેટા વિનાઇલિક હેલાઇડ બોલાય. શું બોલાય બેટા? વિનાઇલિક હેલાઇડ. આવું નામ આપણે દેખીને આવ્યા છે. યાદ કરો બધા, પીવીસી પોલી વિનાઇલ ક્લોરાઇડ. કયો તો બેટા? પીવીસી પોલી વિનાઇલ ક્લોરાઇડ. તો એમાં વિનાઇલ ક્લોરાઇડ નું આપણે સ્ટ્રક્ચર કેવું દોરતા હતા બેટા? જો વિનાઇલ ક્લોરાઇડ આવો હતો, મને યાદ છે ત્યારે CH2CH બોન્ડ CH, આપણો વિનાઇલ ક્લોરાઇડ હતો. જો ચેક કરો, દ્વિબંધ વાળો કાર્બન છે એની જોડે જ હેલોજન જોડાયેલો છે. દેખાય છે બેટા? તો આને આપણે વિનાઇલ ક્લોરાઇડ કહેતા. શું કહેતા બેટા? વિનાઇલ ક્લોરાઇડ કહેતા. શું કહેતા? વિનાઇલ ક્લોરાઇડ. અને આવા અસંખ્ય અણુઓ જોડાઈ જાય તો આને બોલાય પોલી વિનાઇલ ક્લોરાઇડ, પીવીસી કહેતા હતા. શું કહેતા બેટા? પીવીસી. બોલો પડી આજે આવશે લખવાની જરૂર નથી. આપણે આખું પોલિમરનું ચેપ્ટર છે, એમાં બધી બનાવટો ફરી આવવાની જ છે બેટા. આ તો જસ્ટ તમને અત્યારે યાદ અપાઈ દઉં એટલે આપણું કામ એટલું આસાન થયું. ડન. બોલો આવડે વિનાઇલ નો મતલબ શું બેટા? વિનાઇલ અને એલાઇલિક બંનેમાં શું ફરક છે ખબર પડી? વોટ ઇઝ ડિફરન્સ બિટવીન વિનાઇલિક હેલાઇડ એન્ડ એલાઇલિક હેલાઇડ? યુ નો વેરી વેલ એવરીબડી? યસ યા નો? શું ફરક છે બંનેમાં બેટા? કોણ કહેશે? માર્મિક ફરક છે. બરાબર. એટલે દ્વિબંધ વાળા કાર્બન સાથે હેલોજન હોય તો એને વિનાઇલિક કહેવાય, અને દ્વિબંધ પછીના કાર્બન પર હેલોજન હોય તો એને એલાઇલિક કહેવાય. બોલો ખબર પડી ગઈ? આ સાદો સ્ટ્રેટ ફોરવર્ડ વસ્તુ છે આ બધી વસ્તુ બેટા. ડન. તો જો તમે એ સમજવા જેવું છે બેટા, આ સમજજો. આનો નાનો ફરક છે ને એ સમજવાનો, એના વચ્ચે પણ માર્મિક તફાવત છે. ચલો કોઈ કહેશે બેટા આનું નામ મને કોઈ કહે ને તો મને આનંદ થાય. આટલાનું નામ કોઈ કહેતું, બસ આટલાનું નામ. અહીંયાથી છૂટું ફેંકે ને. યસ 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 સાયક્લોહેક્ઝીન. સાયક્લોહેક્ઝીન કહેવાય બેટા. આને શું કહેવાય બેટા? સાયક્લોહેક્ઝીન. મેં તમને શીખવાડી દીધું બેટા. આપણું આ એટલે બંધ સર્કલ કહેવાય, ચેન કહેવાય. તો આને આપણે સાયક્લો કહેતા હતા. શું કહેતા બેટા? સાયક્લો. અને સાયક્લોમાં 6 કાર્બન છે માટે સાયક્લોહેક્ઝેન થાય. એમાં એક દ્વિબંધ આવેલો હોય તો એને આપણે સાયક્લોહેક્ઝીન કહેતા હતા. શું કહેતા બેટા? સાયક્લોહેક્ઝીન કહેતા હતા. તો જો બેટા, હવે અહીંયા મારો હેલોજન જોડાયેલો હોય તો ચલો આને પણ વિનાઇલિક કહેવાય કે ના કહેવાય? આને પણ વિનાઇલિક કહેવાય કે ના કહેવાય? કહેવાય? યસ યા નો? ઓકે. પણ હું તમને એવું મતલબ એવો સમજ્યા કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. વિનાઇલ નો મતલબ શું થઈ જાય બેટા? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય. તો મારો દ્વિબંધ ધરાવતો કાર્બન આ કહેવાય કે ના કહેવાય બેટા? હું અહીંયા લઈ લઉં તો આ મારો દ્વિબંધ ધરાવતો કાર્બન હોય કે ના હોય બેટા? તો આ દ્વિબંધ, બોલો પૂરું એ કરવા દેતી નહીં. મને હું કેવું આવું લે, આ બધાને છૂટ આપું છું. કોઈ સારો ખાડો દેખાય કે જે પૂરવાનો હોય તો એમાં નાખતા આવો. ચલો બેટા, પણ હવે સમજજો. હવે બધા સમજો હું જે દોરું છું એમાં બેટા, એમાં બહુ સમજવા જેવું છે. ચલો આને બધાનું નામ, આને બધાને આવડે નામ? આવડે? બેન્ઝીન. બરાબર. આ મારું બેન્ઝીન. ઓકે. હું અહીંયા એક્સ લખી દઉં, અહીંયા એક્સ લખી દઉં. ડન. ઓકે. તો આને વિનાઇલિક હેલાઇડ કહેવાય કે ન કહેવાય? કહેવાય. કહેવાય. ધ્રુવતીને કઈક લાગે છે ના કહેવાય સાહેબ? શું ફરતો રહેશે તો શું પ્રોબ્લેમ આવશે બેટા? તો હું આ કાર્બન લઉં માં દીકરા, આ કાર્બન લઈ લઉં તો આ બંધ અહીંયા હશે તો બીજા ક્ષણે અહીંયા આવશે. ફરક શું પડશે? કોઈ ફરક નહીં પડે. દ્વિબંધ તો રહેશે જ ને.
એ જે કાર્બન સાથે જોડાયેલો છે માં દીકરા, એ કાર્બન આપણે એવું ભણી ગયા કે ભાઈ દ્વિબંધ મારો રોટેશનમાં રહે, રોટેશનમાં તો 1 મિનિટે અહીંયા હોય તો બીજી મિનિટે અહીંયા જતો રહેવાનો, તો એ કાર્બન સાથે તો દ્વિબંધ રહેવાનો જ છે, જતો રહેવાનો નથી, એ ફાઇનલ છે. ડન પડે છે. તો આને પણ વિનાયલિક કહેવાય, આને પણ શું કહેવાય બેટા? વિનાયલિક કહેવાય. પણ એક મર્યાદા છે. હવે ધ્યાન આપજો, વિનાયલિક અને તમારા એરાઇલ હેલાઇડમાં શું ફરક છે, આટલો ફરક સમજી લો કે જો મારું આ સ્ટ્રક્ચર એરોમેટિક હોય, બેન્ઝીન વલય એરોમેટિક કહેવાય. જો એરોમેટિક સ્ટ્રક્ચર સાથે હેલોજન જોડાયેલો હોય તો એના માટે એક નવો શબ્દ આપ્યો છે બેટા, એરાઇલ હેલાઇડ. એટલે એરાઇલ હેલાઇડમાં વિનાઇલ હેલાઇડ આવી જ જાય. યાદ રાખવાનું, એરાઇલ હેલાઇડમાં વિનાઇલ હેલાઇડ આવી જાય, પણ વિનાઇલ હેલાઇડમાં એરાઇલ હેલાઇડ આવે એવું જરૂરી નથી. જો આ ત્રણે ત્રણ એ વિનાઇલ હેલાઇડના સ્ટ્રક્ચર છે, સમજજો માં દીકરા, આ ત્રણે ત્રણ વિનાઇલ હેલાઇડના સ્ટ્રક્ચર છે. તો આ એકલો વિનાઇલ હેલાઇડ, આ વિનાઇલ હેલાઇડ, આ વિનાઇલ હેલાઇડ, પણ આ એકલું સ્ટ્રક્ચર કયું છે બેટા? એરાઇલ હેલાઇડનું છે. કોનું છે? એરાઇલ. તો એરાઇલ હેલાઇડને વિનાઇલ હેલાઇડ કહેવાય, પણ બધા જ વિનાઇલ હેલાઇડને એરાઇલ હેલાઇડ ના કહેવાય. કેમ? એરાઇલ હેલાઇડ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત એરોમેટિક વલય સાથે તમારો હેલોજન હોવો જોઈએ. શબ્દ યાદ રાખજો. એરાઇલ હેલાઇડ નો મતલબ શું થાય બેટા? એરોમેટિક વલય સાથે તમારો હેલોજન બને. ઓકે, કેટલાને ખબર છે એરોમેટિક વલય કોને કહેવાય? કેટલાને ખબર છે એરોમેટિક વલય કોને કહેવાય? એક લાફો માર દે. હા, વેરી નાઇસ. યસ યસ, વેરી નાઇસ, વેરી નાઇસ. કે જેનામાં 4n+2 પાઈ ઇલેક્ટ્રોન હોય એને એરોમેટિક કહેવાય. આપણે ભણીને આવ્યા હ્યુકેલના નિયમન, એ એરોમેટિક હોવાની આવશ્યક અને પર્યાપ્ત શરત એમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 હોવી જોઈએ. ડન? હા, હું હજુ કહું છું 11 ના એ ચેપ્ટર હું એટલા માટે કહેતો હતો, ગાભા કાઢી નાખશે. શબ્દો જ્યારે આવશે ને ત્યારે શબ્દો યાદ નહીં હોય ને ત્યારે આમ કંપારી છૂટી જશે. ડન? બોલો, ખબર પડી બેટા? જો બધા માર્મિક તફાવતને ના સમજીએ તો આપણને ને પછી ઓર્ગેનિક ખાઈ જાય. ઓર્ગેનિક આપણે એમને ગળી જાય બેટા. કારણ ઓર્ગેનિક અહીંયા જ અઘરું પડે છે બધાને. કારણ કે આપણે ચોપડીમાં શું કર્યું હોય બધું આપ્યું હોય ખરું બેટા લખાણમાં, પણ એની જે કનેક્ટિવિટી જોઈએ, એની જે પ્રસ્તાવના ક્લિયર હોવી જોઈએ, એ તમારી પાસે હોતી નથી બેટા. એટલે આપણે પછી ઊંધા રવાડે ચડીએ. બોલો, હવે ખબર પડે કે બધા શબ્દોને સમજી લીધા બેટા કે શું કહેવા માંગે છે મારું. તો જો હવે હું આની શોર્ટ સ્કીમ શીખવાડું, તમને આવડી જાય એવી. આપણે હાલ આખા પ્રશ્નનો જવાબ શોર્ટ એન્ડ સ્વીટમાં બેટા. જો તમારે મને હેલ્પ પણ કરવાની છે. હેલ્પ એટલા માટે તમને કેટલું યાદ છે એ પહેલા તમને ખબર હોવી જોઈએ મારી મિત્રો. અને થોડું રાઇટિંગ નાનું થશે બેટા, કારણ બધું એક વખત લખવું હોય ને તો મારું રાઇટિંગ થોડું નાનું કરવું પડશે. એટલે થોડી આંખોને આપણે ત્રસ્તી આપીશું બેટા. ચલો બેટા, અહીંયા હેલો આલ્કેન સમજજો માં દીકરાઓ. હેલો આલ્કેન અને હેલો એરિન. હું ટાઇટલ આપી દઉં બેટા, વર્ગીકરણ. તો પહેલા વર્ગીકરણને આપણે 3 ભાગમાં ડિવાઇડેડ કરી નાખીએ. ચલો, પહેલા 3 ભાગ. કોણ કહેશે 3 ભાગ કયા કયા માં દીકરાઓ? બધાને આવડી જાય. બોલો, બોલવાનું બેટા. જેટલું બોલશો એટલું ક્લિયર થશે. 100% કહું છું બેટા. કયા 3 ભાગ હતા? હા બોલો, બોલો. હા, પહેલા હશે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. બીજું બનીને આવે બેટા sp3 સંકરણ C બોન્ડ X, અને શોર્ટમાં લખી દઉં sp2 સંકરણ C બોન્ડ X. ડન બેટા? ડન? પહેલા 3 ટાઇટલ ખબર પડી ગઈ. 3 ટાઇટલ મગજમાં ક્લિયર. શું 3 ટાઇટલ ક્લિયર કર્યા બેટા? બોલો. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે. બીજો પડી ગયા બેટા sp3 સંકરણ C બોન્ડ X અને sp2 સંકરણ C બોન્ડ X. ડન? ઓકે, ચલો. હેલોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે એના 3 પ્રકાર પાડે બેટા. યાદ હોય તો યાદ છે બેટા? મોનો, ડાય અને પોલી. પોલીનો મતલબ એવું કીધું બેટા, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા, હેપ્ટા, સેપ્ટા, ઓક્ટા, નોના, એ બધાને પોલી કહેવાય. બોલો. ડન? ડન? ઓકે. અહીંયા પણ આપણે 3 પ્રકાર પાડે બેટા. ચલો, અહીંયા પણ આપણે 3 પ્રકાર કયા કયા કીધા માં દીકરાઓ? પહેલો કીધો આપણે યાદ કરો, આલ્કાઇલ હેલાઇડ. ધ્યાન આપજો માં દીકરાઓ. પહેલો પ્રકાર કીધો આપણે આલ્કાઇલ હેલાઇડ.
બીજાને કીધો બેટા એલાઇલિક હેલાઇડ, ત્રીજાને કીધો આપણે બેન્ઝાઇલિક હેલાઇડ. ડન માં દીકરાઓ? ડન. ઓકે, ચાલો હવે અહીંયા આવી જાઓ. પેલાને છેલ્લે પર નીચે લખું છું એટલે એક સાથે આવી જાય. મોનોડાયટ અને પોલી, આમાં તો નો પ્રોબ્લેમ, બધાને આમાં કોઈ લખવાની જરૂર નથી. ઓકે, આલ્કાઇલ હેલાઇડમાં ખાલી યાદ રાખવા માટે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. બોલો એટલે ફટલાઈને યાદ આવી જાય. આલ્કાઇલ એટલે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી, એટલે 1 ડિગ્રી કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો એને 1 ડિગ્રી હેલોજન, 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય તો 2 ડિગ્રી હેલોજન અને 3 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય તો 3 ડિગ્રી હેલોજન. ઓકે, અહીંયા જો એલાઇલિક હેલાઇડ તો એને યાદ રાખવા માટે શોર્ટ સ્કીમ આવી લખવાની C ડબલ બોન્ડ C બોન્ડ X. યાદ રાખવા માટે આવું એટલે આપણને આવડી જાય કે ના આવડી જાય. શું ખબર પડી ગઈ કે મારો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એના પછીના કાર્બન પર દ્વિબંધ હોવો જોઈએ. એટલે એને યાદ રાખવા માટે હું થોડું મોટું લખવા માટે આવું C બોન્ડ X. આપણે આવું યાદ રાખીએ એટલે બોલો બધું આવડી જાય કે ના આવડી જાય? આવડી જાય. અહીંયા બેન્ઝાઇલિક માં સેમ કે બેટા મારી બેન્ઝીન રિંગ આવેલી હોય, એની સાથે કોઈ કાર્બન જોડાયેલો હોય અને એના પછી હેલોજન જોડાયેલો હોય તો એને બેન્ઝાઇલિક કહેવાય. એને શું કહેવાય બેટા? બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. ડન. ચલો અહીંયા આપણે પ્રકાર પાડીએ. ચલો બેટા આવી જાઓ. તો અહીંયા પણ મેં કીધું કે sp2 સંકરણ C બોન્ડ X એમાં બે જ આવે. કયા બે આવે? તો પહેલો આવશે બેટા વિનાઇલિક હેલાઇડ. કયો આવશે બેટા? વિનાઇલિક હેલાઇડ. અને છેલ્લો આવશે બેટા કયો આવશે બેટા? એરાઇલ હેલાઇડ. કયો આવશે બેટા? એરાઇલ હેલાઇડ. કયા આવશે? sp2 અને C બોન્ડ X માં બે આવશે બેટા વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. કયા આવશે બેટા? વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ નો મતલબ યુ નો વેરી વેલ, ડબલ બોન્ડ સાથે જ હેલોજન. શું યાદ રાખવાનું બેટા? ડબલ બોન્ડ સાથે જ હેલોજન. ડન. અને અહીંયા વાક્ય રચના લખીશ બેટા. જો આવું લખીશ બેટા, એરોમેટિક વલય. ધ્યાન આપીશું માં દીકરાઓ, એરોમેટિક વલય હું કૌંસમાં લખી દઉં છું બેટા 4n+2π સાથે હેલોજન. બોલો આ એની શોર્ટ રીત. આખો પ્રશ્ન રેડી. બોલો આમાં હું ના આવડે બેટા? હવે આને વ્યવસ્થિત તમે લખી દો બેટા એટલે તમારા રોકડી આવવા. આમાં ક્યાં ગોખવા જવાનું છે, ક્યાં યાદ રાખવાનું છે? ઉદાહરણ તો આપણા ઘરના ગમે તેમ બનાવી લખી શકીએ બેટા. ઓર્ગેનિક આટલું ઈઝી છે બેટા. અને ગેરંટી મારું છું, હું અભિમાન નથી કરતો, બાકી તમારા જોડે બીજા જે ભણશે ને એમને ખાલી પૂછવાનું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે પહેલા તો માથે હાથ દેશે કે સાહેબ એના સિવાય બધું ભણાવો. કેમિસ્ટ્રી કાંક બેટા એનું રીઝન છે. આના માટે 3 વસ્તુ તમારી ક્લિયર હોવી જોઈએ. એક તમારું IUPAC નામકરણ હોવું જોઈએ અને 11 ના બંને ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જે મેં મેન કીધા હતા કે એ ચેપ્ટર સૌથી અગત્યના છે, એના વગર 12th ના ચાલે બેટા. બોલો આવડી? ચાલો બેટા ઓકે આવી જાઓ અહીંયા. જો બેટા હવે એક બીજો પ્રશ્ન ભણીએ. જો ધ્યાન આપો. ચાલો હેલોજન. જો મને એના પછીનો જે મેં પેરેગ્રાફ લખ્યું છે ને એના માટે આખું બધું અહીંયા લખી દઈશ. બધાનું ધ્યાન અહીંયા જોઈએ બેટા. બધું લખી દઈશ. મેં ચલો C બોન્ડ X. ચલો C બોન્ડ X બધા જવાબ જેટલું આવડતું હોય મને જવાબ આપવાનો બેટા. ચલો C અને હેલોજન એટલે કાર્બન અને હેલોજન એમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? આને કહેવાય ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય. કયો કહેવાય બેટા? ધ્રુવીય સહસંયોજક બંધ. આપણે પહેલા પણ એક તો પાર્ટનરશિપ થી બંધ બને, કારણ કે હેલોજન નો એક ઇલેક્ટ્રોન કાર્બનના એક ઇલેક્ટ્રોન સાથે પાર્ટનરશિપ કરે એટલે સહસંયોજક બનતો છે બેટા. પણ વિદ્યુત ઋણતાનો તફાવત છે એટલે આર્યા બંધને આપણે કહેતા હતા બેટા કયો બંધ બનાવે બેટા? ધ્રુવીય સહસંયોજક બંધ. કયો બંધ બનાવે બેટા? ધ્રુવીય સહસંયોજક બંધ. અને ધ્રુવીય સહસંયોજક બંધ બનશે એટલે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભારનું નિર્માણ થશે. યાદ આવ્યું? આવું કઈ ભણાયું તું? અને મેં એ વખતે કીધું કે ચાલો આ ત્રીજું ચેપ્ટર છે ને વિદ્યુત ઋણતાના તફાવત વાળું બધું યાદ રાખવું પડશે, ડગલે ને પગલે આવશે. તો એનો મતલબ શું થાય બેટા? હવે દ્રાવણોમાં જતા રહો. હવે દ્રાવણોમાં ગુલ્લી મારવાની એટલે બીજા ચેપ્ટરમાં ગુલ્લી મારવાની. ચલો બંધ થયો મારો ધ્રુવીય સહસંયોજક બંધ બેટા. જો MCQ ક્યાંથી બને એ શીખવાડું છું.
તમને કેમિસ્ટ્રીમાં ક્યાં પરાસ્ત કરે એ પણ શીખવાડું છું કે બેટા ધ્રુવીય સહસંયોજક બંધ હોય ને તો આપણને એવું ના પૂછી શકે કે આર્યા સંયોજનો શેમાં દ્રાવ્ય થાય. યસ, વેરી નાઇસ. હા, આ બધું શીખવાનું છે મારા દીકરાઓ. એટલે ધ્રુવીય સંયોજનોમાં એટલે ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય બેટા. ઓકે, જો સમજો મજા આવશે તમે જેટલું સમય. ઓકે, ચલો આ બેટા હેલોજન. હવે હેલોજન એટલે યુ નો વેરી વેલ, Cl આવે, પહેલો F આવે, પછી Cl આવે, Br આવે અને I આવે. ડન માં દીકરાઓ? F, Cl, Br અને I. ચલો આપણો 17મો સમૂહ યાદ રાખજો. હું જે શબ્દો વાપરું છું, 17મો સમૂહ. 17મા સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ કદમાં વધારો થાય કે ઘટાડો? વધારો. કામ ભણીને આવ્યા હતા, નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એક નવી જ કક્ષામાં ઉમેરાય છે, માટે આકર્ષણ બળ ઘટે છે, માટે કદમાં વધારો થાય છે. ડન ડન. ઓકે, તો કદ વધે. સમજો, અહીંયાથી વિચારજો. હું કહું ઓર્ગેનિક ને અહીંયાથી વિચારાય બેટા. કદ વધે. આ કદ જેમ જેમ વધશે, યુ નો વેરી વેલ શું કહેશો? આ બંનેની બંધ લંબાઈ ઘટશે યા વધશે? ના થાય ઓછી માં દીકરા. કારણ કે કદ વધશે ને એટલે એનો આકર્ષણ બળ તૂટી જશે, અને આકર્ષણ તૂટશે તો બંધ લંબાઈ શું થાય બેટા? વધે. બંધ લંબાઈ શું થાય? વધે. કારણ બંધ લંબાઈ આકર્ષણ ઉપર ડિપેન્ડેબલ હોય. કોના ઉપર ડિપેન્ડેબલ હોય બેટા? આકર્ષણ ઉપર ડિપેન્ડેબલ. આનું કદ વધી ગયું તો આના પ્રત્યેનું આકર્ષણ ઘટી ગયું. હે ને? આ સમજવું પડે. હા, મેં ના કીધું એમસીક્યુ અંદરથી જ બને, એટલે એમસીક્યુ તો બહારથી ના આવે માં દીકરાઓ. પડી માં દીકરાઓ ખબર? તો ચલો અહીં જો બેટા, C બોન્ડ X આપણે બધા ભણી ગયા. એક ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલો હોય, ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય હોય બેટા. બીજી વસ્તુ મેં એવી કીધી કે બેટા હેલોજન છે એમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ એના કદમાં વધારો થાય. જો બેટા આ વસ્તુ છે ને એ સમજવા જેવી છે. આને જેટલી તમે એમને ઉતારી પણ એવી નથી આ બધી વસ્તુ. આ બધી વસ્તુ બહુ વસ્તુ કહી જાય છે. જો એનું અર્થઘટન સમજાવો. કેટલાક લોકો ના ખબર પડે તો એના માટે હું ફિગર દોરું તો ખબર પડી જાય બેટા. જો અહીંયા કાર્બન એમના એમ છે બેટા, અહીંયા મેં પહેલો ફ્લોરિન લીધો છે, સમજજો. એના પછી હું લઉં છું બેટા ક્લોરિન લઈ લઉં છું, એના પછી હું બ્રોમિન લઈ લઉં છું, અને એના પછી હું આયોડિન લઉં છું બેટા. સમજજો. આનું કદ નાનું છે બેટા, આનું કદ નાનું છે. આનું કદ નાનું હોવાથી શું થાય બેટા ખબર છે? એના ઉપરનો જે ઋણ વીજભાર છે પ્રબળ હોય એ આ ધન વીજભારને એની તરફ સરળતાથી આકર્ષી શકે. કારણ કદ નાનું હોય તો એનું આકર્ષણ બળ, કેન્દ્રનું આકર્ષણ બળ કેવું હોય બેટા? પ્રબળ હોય. કેવું હોય બેટા? પ્રબળ હોય. અને પ્રબળ હોવાને કારણે આ બંધ કેવો થતો જાય બેટા? ટૂંકો થાય. આ બંધ કેવો થાય બેટા? ટૂંકો થાય. જ્યારે આયોડિનનું કદ મોટું હોવાથી આ સીનું આના પ્રત્યે આકર્ષણ બળ ત્યાં સુધી ઓછું થઈ ગયું હોય. હવે આકર્ષણ ઓછું થયું હોય બેટા તો આ એની નજીક જઈ શકે નહીં, અને નજીક ના થઈ શકે માટે આ બંધ લંબાઈ કેવી હોય બેટા? વધારે હોય. તો ઉપરથી નીચે તરફ આવીએ એમ C બોન્ડ A તરફથી આપણે C બોન્ડ I તરફ જઈએ એમ બંધ લંબાઈ શું થાય બેટા? વધે. બંધ લંબાઈ શું થાય બેટા? વધે. બોલો ખબર પડી હવે બધાને બેટા? પડી ભાઈ? જેને પ્રશ્ન હતો, કોઈને ડાઉટ હતો, એને ખબર પડી ગઈ બેટા કે હા? આ સૌથી શોર્ટ એન્ડ સ્વીટ મેથડ બેટા, બધાને આવડી જાય, ખબર પડે શું રીઝન છે તે. બોલો એ પેરેગ્રાફમાં હવે બધાને ખબર પડી ગઈ માં દીકરાઓ? બોલો એ પેરેગ્રાફ આવડી ગયો બધાને? એ પેરેગ્રાફનું મેં આ સંપૂર્ણ સૌથી સરળ રીત શીખવાડી દીધી બેટા બધા, કે જેથી તમે સરળ સમજો બેટા. ઓર્ગેનિક એવી વસ્તુ ફરીથી કહું છું બેટા, થોડું મગજ દોડાવજો. હા, અને ઓર્ગેનિકમાં જ્યાં પણ પ્રશ્ન થાય ત્યાં સાથે સાથે મને કહેતા રહેજો. અને એ વસ્તુ જો તમને ખબર પડે અને નોટ ડાઉન કરવાની જાય તો સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો બેટા. હા, અહીંયા તો તમને એક બેનિફિટ છે. શું બેનિફિટ છે ખબર? તમારે આ વસ્તુ જ્યારે પણ જોવી હશે ને તો આ જ શબ્દોમાં તમને યુટ્યુબ પર મળશે. એ તમારા માટે મોટો ફાયદો હશે ખરેખર. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની બનાવટ. ચલો બેટા, હેલો આલ્કેન, આઈએમપી પ્રશ્ન.
બીજું અહીંયાથી હું એક નવી વસ્તુ શીખવાડીશ જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો ઇમ્પોર્ટન્ટ કહું છું દીપા, આ પ્રશ્ન છે ને હું 2 જગ્યાએ 2 ચેપ્ટરનો સાથે ભણાવું છું. તમને થાય સાહેબ ખબર ના પડી. હા, મેં ના કીધું કે આપણું કામ વિચિત્રમાં વિચિત્ર કરા. જો બેટા અહીંયા પહેલો આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની બનાવટ ભણીએ છીએ. એમાં પહેલો ટોપિક એવો છે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન સંયોજનની બનાવટ. આ ટોપિક છે આપણો પહેલો ટોપિક. ફરીથી કહું, અહીંયાથી વિચારો. હું ફરીથી કહું બેટા, આને ખુલ્લું મૂકો, દુનિયાની કોઈની તાકાત નહીં તમને પાછા પાડી શકે. ફરીથી કહું છું બેટા, જો પ્રશ્ન કેવો છે, આલ્કોહોલમાંથી હેલો એરિન અથવા હેલો આલ્કેન સંયોજનની બનાવટ, એટલે બધા આલ્કોહોલમાંથી આપણે બનાવવાના છે. પાછળ આપણું ચેપ્ટર એક એવું ચેપ્ટર છે કે જેમાં આલ્કોહોલ વિશે ભણવાના છે. શું ભણવાના છે બેટા? આલ્કોહોલ. ત્યાં આ પ્રશ્ન કઈ રીતે પૂછાશે ખબર? આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો જણાવો. કારણ કે આપણે આલ્કોહોલની પ્રક્રિયા કરી એમાંથી હેલો આલ્કેન બનાવવાના, તો એનો મતલબ એ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ થઈ ગઈ બધી. તો એનો મતલબ 2 જગ્યાએ કામ આવી જાય કે ના આવી જાય? હા, આ સમજવાનું છે. આ ભેગું કરતા આવડવું જોઈએ. આ એમને બોડી નહીં બની, કામ ઓછું કરવાની આદતથી આ બોડી બની ગઈ છે. નકા હું એ રિયા જેવડું હોય અત્યારે, જો વધારે કામ કર્યું હોય તો. પેલો માસૂમ નહીં આવે પહેલવાન કેવો દેખાય છે, એવું બેટા. તો ચલો ખબર પડી. તો બેટા આ પ્રશ્ન 2 જગ્યાએ આવશે, એટલે આપણે એવું ના લખી દઈએ એમાં દીકરાઓ કે જે આલ્કોહોલમાંથી લખ્યું છે હેલો આલ્કેન. કારણ પહેલો ટોપિક આપણે એવો લખ્યો છે આલ્કોહોલમાંથી. તમે દેખો મટીરિયલ કાં તો પીડીએફ દેખશો તો ખબર પડશે કે બેટા હેલો આલ્કેન અથવા હેલો એરિન સંયોજનની બનાવટ, એમાં પહેલો ટોપિક શું આપેલું છે? આપણે આલ્કોહોલમાંથી લખેલું છે બેટા, લખેલું છે. હા, તો એની બ્રેકેટમાં લખી દો આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો, કામ થઈ જાય. એના બ્રેકેટમાં લખી દો આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો. ચલો ડન માંથી લખી. હવે મગજ અહીંયા રાખો, શાંત ચિત્ત. જો બેટા હવે જે પ્રશ્ન ભણાવું છું એ તમારી જ્યારે પણ પ્રેક્ટિકલ એક્ઝામ લેવાશે એમાં મેક્સિમમ કિસ્સામાં પ્રશ્ન પૂછશે તમને વાયવા તરીકે, બરાબર. અને અહીંયા આપણે સમજવું પણ છે. મારી શબ્દ છે લ્યુકાસ કસોટી, અલગથી ભણાવું છું, પછી અંદર એન્ટ્રી મારી. મેં કીધું હું પહેલી પ્રસ્તાવના બાંધીશ. હું કોઈ પણ પ્રશ્ન ભણાવવા જઈશ તો પહેલા તમને એની પ્રસ્તાવના, રિયલ શું, ક્યાંથી શું વસ્તુ આવી છે પેલું ભણવું પડે બેટા, પછી અંદર ઘૂસ મારવાની. અને આપણે કોઈ જગ્યાએ ફરવા જવાનું હોય તો આપણે એની પહેલા રૂપરેખા મેળવી લીધી હોય અને પછી ફરવા જઈએ તો મજા આવે. પણ ત્યાં બોગાન જેમ સીધા ઉભા થઈ જાય તો ખબર ના આવે ઓલી આ શું આયા, એને કોઈ ખબર ના આવે. હવે હું અહીંયા દીવ ફરવા જાઉં, તમે દીવ ફરવા જાઓ, તમે દીવનો કિલ્લો દેખો ને હું અહીંયા દીવનો કિલ્લો દેખું, ફરક એટલો હોય. તમે કહો અમે થોડી શું દેખવા આવ્યા હતા અને હું ઇતિહાસ જાણીને પાછો આવું, ફરક આટલું. એટલે અહીંયા સમજો બેટા, એની પૂર્વ ભૂમિકા સમજો. નામ છે લ્યુકાસ. ભાઈ આ બધું નહીં મળે હો, આ બધું સમજજો બધા. લ્યુકાસ કસોટી. ભાઈ નીટ જેને કરવાનું છે અને એવું વિચારે કે JEE માં મારે હાઈ સ્કોરિંગ કરવું છે, એ બધા આ બધું યાદ રાખવાનું. આ બધું એને કામમાં આવશે. લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટી શાના માટે છે તો બ્રેકેટમાં લખું છું બેટા, પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે. કે બેટા પ્રયોગશાળામાં મારી પાસે આલ્કોહોલ હોય અને એ આલ્કોહોલ 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રી છે એની પરખ માટે આ લ્યુકાસ કસોટી કરવામાં આવે. યાદ રાખો. કાકા બેટા આપણને આલ્કોહોલ આપી દે અને એવું કહી દે કે તમે શોધી લાવો કે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી, તો એના માટેની આ કસોટી છે. બોલો પહેલી ખબર પડી ગઈ. તો આપણને એક MCQ આવડી ગયો કે હવે પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે કઈ કસોટી કરવામાં આવે છે. તો પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે લ્યુકાસ કસોટી કરવામાં આવે છે. કઈ બેટા? લ્યુકાસ કસોટી. શબ્દ યાદ રાખીશું. કઈ બેટા? લ્યુકાસ કસોટી. યાદ રહેશે માં દીકરાઓ. જો બેટા હું હંમેશા જ્યારે પણ ભણાવું છું ને ત્યારે એનું મન દઈ અને એકદમ સ્થિર મગજે ભણાવું. હું નીટ JEE ના જેટલા અંદર MCQ આવતા સાથે જ લઈ લઉં છું કે જેથી તમારે ફરી એને એક્સ્ટ્રા ભણવાની જરૂર જ નથી બેટા કોઈ જગ્યાએ. પણ એ સમયે બધું આ લખતા રહેતા ને એનું આ બધું કામ છે બેટા, એના માટે આ બધું બહુ મહત્વનું છે. બરાબર. જો ફરીથી સમજો કેવી રીતે, તો પહેલા તો મને દીકરાઓ એ ખબર હોવી જોઈએ આલ્કોહોલના પ્રકાર કેટલા. તો હું બોલી જ ગયો. આલ્કોહોલના 3 પ્રકાર. કયા 3 પ્રકાર બેટા?
પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ. ઓકે, આ પ્રકાર ક્યાંથી આયા તો એ પણ સમજાવી દઉં કે તમારો OH સમૂહ 1 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય તો એને આપણે શું કહીશું બેટા? પ્રાથમિક આલ્કોહોલ. OH સમૂહ 2 ડિગ્રી કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક. જેમ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હેલોજન કીધું એ જ રીતે આલ્કોહોલના પ્રકાર આવે. બોલો, પહેલા ખબર પડી ગઈ કે ના પડી ગઈ બેટા? કે 1 ડિગ્રી કાર્બન સાથે જોડાય તો 1 ડિગ્રી હેલોજન, 2 ડિગ્રી સાથે જોડાય 2 ડિગ્રી હેલોજન, 3 ડિગ્રી સાથે જોડાય 3 ડિગ્રી, એમ 1 ડિગ્રી કાર્બન સાથે આલ્કોહોલ જોડાય તો 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી કાર્બન સાથે આલ્કોહોલ જોડાય તો 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી કાર્બન સાથે જોડાય તો 3 ડિગ્રી આલ્કોહોલ. ડન? એટલે પહેલા આ મને ખબર પડવી જોઈએ બેટા. પડી ખબર બધાને? હવે જો સમજો, હવે આખી કસોટી શું કહેવા માંગે છે. તો આ કસોટીમાં તમારે આલ્કોહોલ લેવાનો. ધ્યાન આપજો, બધું શોર્ટમાં. એટલે હું એને ROH લઈ લઉં છું, આલ્કોહોલ. ધ્યાન અહીંયા લખાણ પછી બેટા પહેલા સમજી લેવાનું. એની મારે HCl જોડે પ્રક્રિયા કરવાની. કોની જોડે પ્રક્રિયા કરવાની બેટા? HCl જોડે. સમજ, HCl આપણી લેબમાં હોય, હાઇડ્રોક્લોરિક એસિડ. આલ્કોહોલ તમને આપેલો હોય, તમે જેવો ભેગો કરો, સમજો. હવે હું જે કહું છું પેલા સમજવાનો પ્રયત્ન કરો. જેવો તમે આલ્કોહોલમાં એસિડ ઉમેર્યાની સાથે ઓન ધી સ્પોટ રિએક્શન થાય. રિએક્શનનું શું પરિણામ આવે એની જોવાનું નથી તમારે. કોઈ પ્રક્રિયા થવી જોઈએ. ફરીથી કહું, સમજો. અહીંયાથી શું મેં કીધું કે આપણે એક ટેસ્ટ ટ્યુબ લીધી બેટા, એમાં માની લો કે અડધી ટેસ્ટ ટ્યુબ ભરી તમે આલ્કોહોલ લીધું. એવા જેવો HCl ઉમેર્યું અને તરત કોઈ રિએક્શન થાય છે, હવા નીકળે, વાયુ નીકળે, પરપોટા નીકળે, કલર બદલાય, એ જોવાનું નથી તમારે. રિએક્શન થવી જોઈએ. શું થવી જોઈએ બેટા? રિએક્શન. જો તરત જ ઉમેરવાની સાથે રિએક્શન થાય, કેવી રિએક્શન? તો બેસ્ટ એક્ઝામ્પલ આપું કે બેટા આપણે માની લો કે આપણા ઘરે ઈનો બનાવતા હોય તો આપણે બધા ખબર, પાણી થોડું આપણે લીંબુ રસ લીધો હોય, પછી આપણે બધાને ખબર થોડું પાણી લઈ અને જેવો અંદર ઈનો નાખીએ તરત શું આવે? ઉભરા આવે. એટલે ઓન ધી સ્પોટ રિએક્શન થાય કે ન થાય? થાય કે ન થાય? આવી કોઈ પણ રિએક્શન અંદર થતી હોય ઓન ધી સ્પોટ તો યાદ રાખવાનું, એ તમારો આલ્કોહોલ હોય એ 3 ડિગ્રી આલ્કોહોલ. કયો હોય બેટા? 3 ડિગ્રી આલ્કોહોલ. હજુ કહું, હું જે કામ શોર્ટમાં બની આલું ને, લેબમાં ગાભા કાઢી નાખું તમારે ઉભા એમનું. બરાબર? આ વખત તો નક્કી કર્યું છે બધા છે ને લેક્ચર વિડીયો બનાવવાના છે લેબમાં, પ્રેક્ટિકલના. વિરલ સરે છૂટ આપી દીધી છે. બરાબર? એટલે આ બધાને ફાયદો થશે, તમને ફાયદો થશે. ચંપાડીઓ. હા બેટા. ના બેટા, HCl આપણે જે નોર્મલ વાપરીએ છીએ એ જ લેવાનું છે. બરાબર? અને હાઈ કન્સન્ટ્રેટ યુઝ કરવાની જરૂર નથી બેટા. ડન ના દીકરા? ઓકે. હવે જો ધ્યાન આપો. મને આ ઝડપી એટલે હું ફાસ્ટ અહીંયા આવું લખી દઉં યાદ રાખવા માટે. ઝડપી જો બધું ડિટેલમાં લખી, 2 થી 3 મિનિટ પછી રિએક્શન થાય. કેટલા મિનિટ પછી? 2 થી 3. બધું ડિટેલમાં આપીશ. પહેલા અહીંયા સમજી લો દીકરાઓ, સમજી લો. અહીંયા સમજો પહેલા. 2 થી 3 મિનિટ પછી રિએક્શન થાય તો એ 2 ડિગ્રી આલ્કોહોલ. અને 2 ડિગ્રી આલ્કોહોલ થશે એટલે તમારી સપાટી ઉપર તૈલ બિંદુઓ જોવા મળશે. તૈલ બિંદુઓનો મતલબ ખબર પડી જાય કે આલ્કોહોલ ઉપર પેલું તેલ ઢળાયું હોય ને, તેલ ઢોળાઈ કેવું થયું હોય બેટા, એવા તૈલ બિંદુઓ જોવા મળે. જો તૈલ બિંદુઓ જોવા મળે 2 થી 3 મિનિટ પછી આ રિએક્શન થાય તો યુ નો વેરી વેલ 2 ડિગ્રી આલ્કોહોલ. કયો બેટા? 2 ડિગ્રી આલ્કોહોલ. અને કોઈ રિએક્શન જ ના થાય, હા, નો રિએક્શન, તો એનો મતલબ 1 ડિગ્રી આલ્કોહોલ. એનો મતલબ શું થઈ જાય બેટા? 1 ડિગ્રી આલ્કોહોલ. બોલો, આમાં શું ના આવે? તો આપણે કરવાનું શું હતું? કોણ લેબમાં કરવાનું શું બેટા? હા, આલ્કોહોલ લેવાનું, HCl ઉમેરવાનું, ચેક કરવાનું. ઉમેર્યા પછી તરત જ રિએક્શન થાય છે. તરત જ રિએક્શન થઈ જાય તો 3 ડિગ્રી. થોડી વાર ઉભા રહેવાનું, પછી રિએક્શન થાય 2 ડિગ્રી, અને કોઈ ના થાય તો 1 ડિગ્રી. બોલો કેવું છે? મજાનું છે ને? બોલો, આને કહેવાય લુકાસ કસોટી. શું ના આવે? તો હવે બીજો MCQ. જો બીજો MCQ આમાં અંદર બધું એડ કરું છું, ધ્યાન આપો બધા. અહીંયા સમજો પછી લખો બેટા. બીજો MCQ બેટા, હું HCl ઉમેર્યા પછી તરત જ રિએક્શન થાય છે તો એનો મતલબ આ 3 ડિગ્રી આલ્કોહોલની સક્રિયતા કેવી થઈ? વધારે થઈ.
ઓન ધી સ્પોટ રિએક્શન, એનો મતલબ સક્રિયતા વધારે. તો એનો મતલબ મને સક્રિયતાનો ક્રમ મળી ગયો. શું મળી ગયું? સક્રિયતાનો ક્રમ. ચાલો, સક્રિયતાનો ક્રમ કયો આવી ગયો બેટા? 3 ડિગ્રીની સૌથી વધારે, 2 ડિગ્રીની એના કરતા ઓછી અને 1 ડિગ્રીની એના કરતા પણ ઓછી. ડન. તો એનો મતલબમાં દીકરાઓ સમજા પછી લો દીપા બેટા, પેલા સમજી લો. તો એનો મતલબ કે 1 ડિગ્રી અને 2 ડિગ્રીની પ્રક્રિયા જો મારે કરવી હોય બેટા, તો એનો મતલબ આ પ્રક્રિયાને પણ એટલી સ્પીડમાં કરવી હોય તો હવે બધાને ખબર પડી જવી જોઈએ સાહેબ કોઈ ઉદ્દીપક વાપરવો પડશે. પ્રક્રિયાને ઝડપી બનાવી હોય તો ઉદ્દીપક વાપરવો પડે. 3 ડિગ્રી માટે જરૂરી નથી, 2 ડિગ્રી માટે વાપરવો પડશે. તો કયો વાપરીશું? તો ઝિંક ક્લોરાઇડ વપરાય. કયો વપરાય બેટા? ઝિંક ક્લોરાઇડ વપરાય. કયો વપરાય બેટા? ઝિંક ક્લોરાઇડ. તો જો આ બધું મેં તમને આપી દીધું હેડો. કેટલાય એમસીક્યુ બધું બની ગયું. શું કે છે? હા, વધારે સ્થાયી હોય બેટા. 1 ડિગ્રી આલ્કોહોલની સ્થિરતા 3 ડિગ્રી આલ્કોહોલ કરતા વધારે હોય બેટા, 100%. કારણ આપણે હંમેશા રિએક્ટિવિટી જેટલી ઝડપી આપે છે એ અસ્થાયી ઝડપી હોય બેટા, એ ઝડપી અસ્થાયી બની જાય. સ્થાયી હંમેશા રિએક્ટિવિટી ઓછી આપે. સ્થાયી કોઈ પણ હશે એની રિએક્ટિવિટી હંમેશા ઓછી હોય બેટા. બોલો બીજો કોઈ પ્રશ્નમાં દીકરા? હા બોલો બેટા. એ મળશે પણ એને મેળવવા માટેનો સમયગાળો શું કરી દેશે? હા, એટલે આ પ્રક્રિયા 2 થી 3 મિનિટમાં થતી એના જગ્યાએ ઝડપી બની જાય. પડી કે ના પડી ખબર? ઉદ્દીપકનું કાર્ય છે, એટલા માટે આપણે પહેલો ઉદ્દીપક સમજ્યા. ઉદ્દીપકનું કાર્ય શું સમજાતા બેટા? કે મારી જે પ્રક્રિયા કરવાનો જે સમયગાળો છે એ સમયગાળાને શું કરે છે બેટા? ડાઉન કરી દે છે. કારણ કે સક્રિયકરણ ઉર્જાને ઘટાડી દે. એની જે સક્રિયકરણ ઉર્જા હતી એને શું કરી દીધું બેટા? એને ઘટાડી દીધું. બોલો આવડે કે ના આવડે? તો જો મેં આ પ્રશ્ન ક્યાંથી લીધો અને શું ભણાવ્યું? તો તમારો આલ્કોહોલની બનાવટ છે એનો પહેલો પેરેગ્રાફ છે, એ પહેલા પેરેગ્રાફ અને બીજા પેરેગ્રાફને જોડી અને એમાંથી મેં એક વધારાનો એક્સ્ટ્રા પ્રશ્ન બનાવી દીધો. બરાબર? હા, એમાંથી બનાવેલો પ્રશ્ન છે.